હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું કાઠિયાવાડી ટ્રેડિશનલ રીતે સરગવાની કઢી બનાવીશું. તો સરગવાની કઢી બનાવવા માટે અહીંયા આપણે સરસ મજાનો તાજો એવો સરગવો લીધેલો છે અને એકદમ કૂણો એવો છે, વધારે હાર્ડ ટાઈપનો નથી, એટલે સરગવાને આપણે કટ કરીને રેડી કરી લઈશું. જેવી રીતના ટ્રેડિશનલ રીતે કઢી બનાવતા ને એવી જ રીતના આપણે એકદમ લસણથી ભરપૂર કઢી બનાવીશું અને આ કઢી ખાવામાં હેલ્ધી તો છે પણ ટેસ્ટમાં પણ બહુ જ સરસ બનશે. તો સૌથી પહેલા આપણી સરગવાની શીંગોને કટ કરીને રેડી કરી લઈશું. તો અહીંયા મેં સરગવાની શીંગોને કટ કરીને રેડી કરી લીધેલી અને વચ્ચે પણ કટ લગાવી લઈશું, જેથી સરગવો ફટાફટ ચડી જાય. તો સરગવાની શીંગની વચ્ચે કટ લગાવી લીધેલો અને જો તમને આ શીંગ તમને હાડ લાગે, અંદરથી બિયા હાડ થઈ ગયેલા હોય તો તમારે બિયા કાઢી લેવાના, પણ કૂણી એવી શીંગો છે ને એટલે બિયા કાઢવાની જરૂર નથી. તો હવે આપણે આ સરગવાને થોડોક બાફી લેવાનો છે કઢી બનાવવા માટે. તો ગેસ પર આપણે કઢાઈ મૂકીને તેમાં સરગવાની શીંગો નાખી દઈશું અને અડધો ગ્લાસ જેટલું પાણી નાખીને અરાઉન્ડ 2 મિનિટ માટે આ સરગવાને બોઇલ કરી લઈશું. ત્યાં સુધીમાં આપણે કઢીનું બેટર રેડી કરી લઈએ. તો એક વાસણમાં 3 મોટા ચમચા ભરીને દહીં નાખીશું. તો કઢી બનાવવા માટે દહીં હંમેશા ખાટું લેવાનું, જેનાથી કઢી આપણી ખાટી હોય ને તો જ ખાવાની મજા આવે. તો 3 મોટા ચમચા ભરીને દહીં આપણે એક વાસણમાં લઈ લીધેલું. હવે તેમાં 3 ચમચી ચણાનો લોટ નાખીશું, અડધી ચમચી હળદર નાખીશું અને 1 ગ્લાસ જેટલું પાણી નાખીને તેમાં બ્લેન્ડ કરી લઈશું. તો 4 જણ ખાઈ શકે એટલી આપણે કઢી બનાવી રહ્યા છીએ અત્યારે. તો અહીંયા સરસ મજાનું સ્મૂધ એવું બેટર બની ગયું. હવે આપણે આ બેટર સરગવાની અંદર નાખી દઈશું. તો સરગવાને આપણે 100% કૂક નથી કરવાનો, અડધો કૂક કરી લેવાનો છે. બાકીનો જે અડધો કાચો હશે ને તે કઢી બોઇલ થશે ને તેમાં કૂક થઈ જશે. તો હવે આપણે સરગવાની અંદર જ આ કઢીનું બેટર નાખતા જઈશું અને મિક્સ કરતા જઈશું. તો ઘણી વખત કઢી બનાવતા હોય ઘણા લોકોથી કઢી ફાટી જતી હોય છે. તો તેનું કારણ હોય છે કે કઢી જ્યારે તમે કાચી જ ચડવા મૂકો ને તેની સાથે જ તમે મીઠું કે આદું જે બધું નાખી દેતા હોય ને તેનાથી તમારી કઢી ફાટી જતી હોય છે. તો કઢી આપણી પોણી જેટલી કૂક થઈ જાય ને પછી તેમાં આદું નાખતા હોય તો આદું, મીઠું અને ગોળ પછી જ આપણે એડ કરવાના, જેનાથી કઢી આપણી એકદમ સ્મૂધ થશે અને બિલકુલ નહીં ફાટે. તો આ તમે ટ્રિક્સ જરૂરથી અપનાવજો, તમારી કઢી પણ એકદમ સ્મૂધ બનશે. તો બેટર બધું નાખીને કઢીને અરાઉન્ડ 10 મિનિટ સુધી આપણે કૂક થવા દઈશું અને વચ્ચે વચ્ચે હલાવતા જઈશું. તો ગેસની ફ્લેમ મીડિયમ પણ રાખીશું અને ઉભરો આવે તો લો પણ કરી દઈશું. તો અહીંયા આપણી કઢી ઘાટી પણ થઈ ગઈ, સ્મૂધ પણ થઈ ગઈ, બિલકુલ કઢી આપણી નથી ફાટી, તમે જોઈ શકો છો. હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અને ગળ્યું ખાતા હોય તો ગોળ એડ કરી દઈશું. ગોળ તો હું નાખીશ કેમ કે દહીં ખાટું હોય ને તો કઢી આપણી ખાટી મીઠી હોય ને તો જ ખાવાની મજા આવે. તો ઘણા લોકોને ખટ મીઠી પસંદ ના હોય તો ગોળ સ્કીપ કરી શકો. તો મીઠું અને ગોળ નાખીને ફરીથી આ કઢીને 1 મિનિટ માટે ચડવા દઈશું. તો અહીંયા આપણી કઢી સરસ મજાની ચડી ગઈ છે, સરગવાની શીંગું પણ સરસ રીતે ચડી ગઈ છે. તો આવી રીતના કઢી બનાવીને હવે આપણે કઢીની ઉપર વઘાર કરીશું. તો વઘાર કરવા માટે આપણે એક પેનમાં તેલ ગરમ કરવા મૂકી દઈશું, અરાઉન્ડ 2 ચમચી જેટલું. તેલ તમે તમારા હિસાબથી એડ કરી શકો. તેલ ગરમ થઈ જાય એટલે તેમાં રાઈનો વઘાર કરીશું, જીરું નાખીશું, ભરપૂર માત્રામાં હિંગ નાખીશું અને તેમાં નાખવાની છે ખાસ સ્પેશિયલ લસણવાળી ચટણી. અને તેમાં મીઠા લીમડાના પાન પણ એડ કરી દઈશું. થોડીક વાર આપણે તેલની સાથે ચટણીને સોતે કરી લઈશું. અને હવે આપણે આ વઘાર કઢીમાં એડ કરી દઈશું.
એકદમ જબરજસ્ત ટેસ્ટી કાઠિયાવાડી ટ્રેડિશનલ રીતે સરગવાની કઢી બનતી હોય છે. મને તો આ કઢી ખીચડીની સાથે એકદમ ઢીલી એવી ખીચડી હોય ને એની સાથે આ કઢી ખાવાની બહુ જ મજા આવતી હોય છે. પણ સરગવાની કઢીની સાથે બાજરીના રોટલા પણ સરસ લાગે. તો ગરમમાં ગરમ આ કઢી શિયાળાની ઠંડીમાં તો સરસ લાગે, પણ વરસાદની સિઝનમાં પણ ગરમ ગરમ કઢી મળી જાય ને ખાવાનો જલસો પડી જાય. તો આપણી કાઠિયાવાડી ટ્રેડિશનલ રીતે સરગવાની કઢી બનીને રેડી થઈ ગઈ. તો ફ્રેન્ડ્સ, અગર તમને મારી આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો. તો આપણે આવી રીતના નવા નવા વિડીયો લઈને મળતા રહીશું.